એટલે મેં ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલમાં નોકરી ચાલુ કરી. ઓકે. જ્યાં ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ કંપની એવી કે જ્યાં કેમિકલ એન્જિનિયરને ફ્રેશર તરીકે નોકરી મળે ને એક સપનાની વાત કહેવાય એવી મોટી કંપની. એમાં મને નોકરી મળી. પણ નોકરી મળી ને ત્યારે મારો આવો જીવ નોકરીનો નહીં, તમે સમજ્યા? આપણો જીવ ધંધાનો ત્યાં ચેન પડે નહીં. 6 મહિના નોકરી કરી. એક દિવસ નાઇટ શિફ્ટ કરીને આવ્યો ત્યારે મારા મગજમાં હું વિચાર્યો મને ખબર નહીં, મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. ત્યારે સવારમાં મેં મેનેજરને 9:30 ફોન કર્યો. મેનેજર એટલે લગભગ સીટ ઉપર આવ્યો છે કે નહીં હવે ખબર નહીં. મેં કીધું સાહેબ હું કાલથી નોકરી પર નહીં આવું. મને કે કેમ આવું? મેં કીધું બસ હવે નોકરી નથી કરવી. મને કે એક કામ કરી, તું 1.5 મહિનાનો નોટિસ પીરિયડ છે એ ભર, તો તને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ મળશે. જેને તને બીજી કોઈ કંપનીમાં જવું હોય તો સારું પડશે. ત્યારે મેં કીધું કે આ આપણી છેલ્લી પહેલી કંપની છે. અચ્છા. હવે આપણે નોકરી નથી કરવાની. એટલે આવું મેં કયા પાવરથી કીધું એ મને ખબર નથી, પણ આવું મારાથી કહેવાય ગયું. ઓકે. કે આ છેલ્લી પહેલી મારી કંપની છે, કુદરતનો કાંઈક મેસેજ હશે. આ મેસેજ ઉપર કહેવાય ગયું.